પણ જેવી રીતે જયપાલભાઈએ કહ્યું કે ઘણા બધા લોકોએ આવીને કહ્યું કે તમે જેટલું કયો એટલા રૂપિયા જે આપો. માંગે કરોડો તો કરોડો. કંપની શીખે તમને ઊભી કરી દે તમારે ધંધો કરવો હોય તો ત્યાં સુધી ઓફર હતી, પણ ના અમારું અમૂલ્ય વસ્તુ આ જ છે. કરવું હશે તો બાપા એક રાતમાં કરી દે, એ તો છે જ. આજે તમે જોઈ રહ્યા છો કે એ જે પ્રસાદીની બંડી છે એના પણ દર્શને ઘણા બધા લોકો આવતા હોય છે. બાપા અહીંયાથી જ્યારે બગદાણા પધાર્યા ત્યારે મારા સાસુ એવું કીધું કે સવારે બાપાનો આ રેડિયામાં ટૂંકમાં વાત સાંભળી એટલે બાપા અહીંયા કહેતા ગયા કે પેલું બગદાણા અહીંયા અને બીજું બગદાણા અહીંયા અમારું કે તો એ કે એવું હોય તો કાંઈ દીવો ચાલુ રાખજો, એટલે આમ અખંડ રાખજો એમ નહીં પણ એનું ટૂંકમાં ચેતના એવી રીતે મારા સાસુ કે કીધી. એટલે જેવો બાપુનો વિડીયામાં આવ્યું રેડિયામાં એટલે તરત અહીંયા અમારે દીવો ચાલુ કરી દીધો અને 49 વર્ષ ત્યાં બાપાની અખંડ જ્યોત આપણે ચાલુ છે અહીંયા. અને બધા દર્શનાર્થીઓ બધા દર્શ પૂનમ ભરવા આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ વધારે છે, ત્યારે આપણે ઉત્સવ રાખી જ છે ગુરુ પૂર્ણિમાનું, એવી રીતે છે. અને જેને બગદાણા ન પહોંચી શકતા હોય એ લોકો અહીંયા પૂનમ ભરવા આવે છે. તમારું ઘર ક્યાં આવેલું છે એ સરનામું તમે સમજાવી દેજો. અમારું ઘર છે આ જે છે ને એ લક્ષ્મીવાડી 19 નંબર મિલપરા મેન રોડ કહેવાય, ગરબી ચોક, અને લક્ષ્મીવાડી 6 નંબર 19. બરાબર. અને મકાન ઉપર તો તમે વાંચ્યું જ નહીં, બાપા સીતારામ લખેલું જે મકાન છે કે જે લક્ષ્મીવાડીમાં આવેલું છે. સાથે સાથે આજુબાજુના પણ ઘણા બધા એવા લોકો છે કે જે હજી પણ હયાત છે કે જેમને બાપાના દર્શન કરેલા. જેમ કે જયપાલભાઈ છે તો 6 માસની એમની ઉંમર હતી અને ત્યારે બાપા પધારેલા. તો એમનાથી મોટી ઉંમરના હોય એમને તો ખૂબ જ યાદ પણ હોય ને બાપા એના દર્શન કરીએ, તો એ બધા સાથે પણ તમને વાતચીત કરાવો. ઇન્દુબેન, બાપા સીતારામ જયારે આ ઘરે વર્ષો પહેલા આવ્યા હતા ત્યારે એ તમને યાદ છે? સાંભળે? હા, મને બધું યાદ છે. તો પહેલી વખત દર્શન કરેલા તો કેવી અનુભૂતિ થઈ હતી? બહુ જ સરસ, આમ એવું મન આમ ઓલું થઈ ગયું હતું, સરસ અને આમ પ્રફુલ્લિત થઈ ગયું. દેખાવ ને બાપાનું આમ કેવું સ્વરૂપ બહુ સરસ હતું આમ. અમે સાક્ષાત દર્શન કરેલા બાપાના. બરાબર. બીજે દી સાંભળ્યું ત્યાં તો એવું દુઃખ થયું કે આ બાપા દેવ થઈ ગયા. અમે જોયેલા